અહીંયા આપણે બે વાત સમજવાની છે. પહેલા તો શું કીધું દાદાએ? ના ગમે ત્યાં મૌન રહેજો, પણ અભિપ્રાય ના આપશો. હવે આપણને જ્ઞાન થયું છે એટલે આખો વ્યવહાર આખો વ્યવહાર હવે આપણને ઓળખાઈ ગયો છે કે એ કોના તાબામાં છે. આપણને જ્યારે કહે કે અભિપ્રાય ના આપશો, એનો મતલબ શું? કે અભિપ્રાય હોવો ના જોઈએ. એ આપણી વ્યવહારની શુદ્ધિનું માપ કીધું આપણને. સમજાય છે? આપણી વ્યવહાર શુદ્ધિ થઈ છે તો બતાડે કે તમને અભિપ્રાય નહીં આપશો. પણ આજે તો સંજોગ આવ્યો નથી કે ધડાધડી થઈ જાય, એટલે આપણે શું કહીએ? હજી તો હું અભિપ્રાય આપું છું. અભિપ્રાય આપનારા આપણે નથી. આ બહુ સમજવાની જરૂરત છે. જેમ દાદાએ શું કીધું, આ ટેપ રેકોર્ડ બોલે છે, હું નથી બોલતો. હું શું કરું છું? જ્યારે બધા વક્તાઓ શ્રોતાઓ ભેગા થાય અને આ વાણી વક્તા સ્વરૂપે બોલે, ત્યારે હું તો એના ઉપર ઉપયોગ રાખીને જોઉં છું કે અહીંયા કેવી વાણી બોલાય, અને જ્યાં એવી કોઈ પણ વાણી બોલાય તો હું એને તરત સુધારી લઉં છું. એટલે બોલનારી આ ટેપ રેકોર્ડ છે, હું બોલનારો નથી. અને આ રીતે હું મારી ટેપને સુધાર્યા કરું છું. સુધારતા સુધારતા આ ટેપ રેકોર્ડ તીર્થંકર ભગવાનની કોટીની થઈ છે. એટલે કહે છે કે એ સ્યાદ વાદ થતી જાય છે. અને આજે તીર્થંકર ભગવાનની નજીકની થઈ ગઈ છે. એટલે જ્યારે આપણને આવું કહેવામાં આવે છે કે મૌન રહેજો, તો કે મૌન રહ્યો છો? નથી રહેતા. અભિપ્રાય ના આપશો, તો અભિપ્રાય અપાઈ જાય છે? અપાઈ જાય છે, આપતા નથી. તો આપણે શું કહીએ? પણ મારાથી તો હજી મૌન રહેવાતું નથી, અને હું તો હજી વારે ઘડી અભિપ્રાય આપી દઉં છું. આ ભેદ સમજાય છે? આપણને અક્રમ વિજ્ઞાન મળેલું છે. એટલે અક્રમ વિજ્ઞાનની જાગૃતિમાં રહીને, આત્માની જાગૃતિમાં રહીને આ પ્રકૃતિમાં કઈ કઈ ભૂલો ઉઘાડી થાય છે, તો જે વખતે એ ઉઘાડી થાય તે વખતે આપણે જોઈ લેવાનું કામ બને. એને જોઈને જોયેલું એને કહેવાય કે સમજાય કે મારી શું ભૂલ થઈ. જોયેલું એનું કે એને કહેવાય કે આપણને સમજાય કે નામધારીથી શું ભૂલ થઈ. અને જુએ અને ખબર પડે કે સામાએ શું ભૂલ કરી, તો ફોકસ ઊંધું છે ભાઈ. એવું પણ થાય છે ને. જોવાનું પોતાનું છે, તે જોવાનું બીજાનું જુએ, અને પછી કહે કે તમારી ભૂલ થાય છે. એટલે અહીંયા આપણને અક્રમ વિજ્ઞાન અને દાદા ભગવાનની કૃપાથી આપણે જોતા થયેલા છે. એટલે આ બધા વ્યવહારના પ્રમાણના માપને લક્ષ્યમાં રાખીને કઈ કઈ કેવી કેવી નાની મોટી જે પણ બધી ભૂલો થાય છે, તે ઉઘાડી થાય છે. ભૂલો પહેલા કરેલી ભૂલો ઉઘાડી થાય છે. એ ભૂલોના કરનારા આપણે નથી, પણ એ ભૂલો આપણને સમજાતી જાય છે, અને આપણે ઓળખાતી જાય છે, અને આપણે એને સુધારતા જઈએ છીએ. એટલે પહેલું જોવાય છે કે નહીં, બીજું જોયા પછી ચોખ્ખું થાય છે કે નહીં, અને ચોખ્ખું થયા પછી ફરી આવી ભૂલ નહીં કરવું એવું થાય છે કે નહીં. એટલે અહીંયા બધું
એક થવાના ભાગમાં છે અને એક કરવાના ભાગમાં છે. કરવાનો ભાગ જ્યાં છે તે ફક્ત જ્ઞાન ક્રિયાનું જ કરવાપણું છે, અને બીજું કરવાપણું જે છે કે આપણે અપેક્ષા રાખીએ કે શુદ્ધિકરણની પ્રક્રિયા આ નામધારીએ કરવી જોઈએ, પણ એ કરે યા ના પણ કરે. કારણ કે આપણે નક્કી કર્યું કે મારે નથી કરવી, પણ એ તો કરી નાખે. આપણે નક્કી કર્યું કે કરવું છે તો એ ના કરે, પ્રતિક્રમણ કરવું છે પણ એ ના કરે. એટલે આ રીતે આપણે આપણો આત્મધર્મ બજાવવો. આત્મધર્મ આજે આજ્ઞા સ્વરૂપે આપણને દાદાએ આપ્યું છે. એટલે એનાથી શું થાય, નિશ્ચય દ્રષ્ટિથી જોઈએ છે આપણે, અને વ્યવહાર દ્રષ્ટિથી કરીએ છીએ. વ્યવહાર દ્રષ્ટિથી કરવું એનો મતલબ કે આ વ્યવહાર પાસે કરાવીએ છીએ. નિશ્ચય દ્રષ્ટિથી જોવું એટલે એ નિશ્ચય રૂપે પ્રજ્ઞાશક્તિનો પ્રકાશ જે ખુલ્લો થયેલો છે, એ પ્રકાશનો ઉપયોગ થાય છે કે નથી થતો. એટલે જેવો નિશ્ચય એવું પરિણામ આવીને જ ઊભું રહે. બહુ મજાની વાત છે. આપણને પરમાત્મા યોગ મળ્યો છે, મુક્ત કર્યા છે, તો મુક્તિનો સ્વાદ આપણે માણવાનો છે. આ તો પૂતગલનું પ્રકૃતિનું પરિણામ પોતાનું કે બીજાનું જોઈને તો મોઢા પર દિવેલ ફરી વળે છે, વાણી પર દિવેલ ફરી વળે છે, ચહેરા પર દિવેલ ફરી વળે છે. નથી ફરી વળતું? કેમ? મેં આવું કર્યું, હું આવું બોલ્યો, હું આવું બોલી, મેં આવું કર્યું. ખબર પડી? એ વાણીને આપણે બદલવાની નથી, પણ વાણીની પાછળ સમજણ પાકી રાખવાની છે કે મેં કર્યું એવી રીતે કે એ વાણી બોલાય એવી રીતે. ત્યારે આપણે સમજી જઈએ કે આ કોણે કર્યું. હેમાંગીએ કર્યું, નામધારીએ કર્યું. બોલશે, બોલવામાં એમ નથી બોલવાનું દીપક આનંદે કર્યું ને દીપક આનંદ હોઈ ગયા ને દીપક આનંદે વાત કરીને, પણ એ અંદર લક્ષમાં રાખવાનું છે. સમજાયું? એટલે પૂતગલ ક્રિયાના કર્તા સાથે જેમ વ્યવહારના કર્તા સાથે હોય છે, એવું આપણને સમજાવ્યું છે દાદાએ. વ્યવહારના કર્તા આપણે નથી, વ્યવહારના કરતા પેલી શક્તિ છે, અને સંજોગો ભેગા થાય અને શક્તિ કરાવે છે. એટલે આ રીતે આપણે જાગૃતપણે આ પોતાની ભૂલ જોયા કરીએ છીએ. એ ના ગમે ને ત્યાં તો તરત સીટી વાગી જ જાય. પ્રેશર કુકરની સીટી વાગે ને એવી રીતે વાગે છે કે નહીં? વાગે છે. એ વાગે છે અને બીજાને બરાબર સંભળાય છે. અને આપણે કઈ પેલા સામા કઈ જો તમારી સીટી વાગી, તમને સંભળાય છે પણ મારી સીટી નથી વાગી. આટલું બધું રક્ષણ. એટલે આપણે તો જોવાનું કે પોતાની ઓળખાણ થયા પછી પણ પ્રકૃતિ જે આપણાથી જુદી છે એનું કેટલું રક્ષણ થાય છે. અને રક્ષણ થાય તો જાણવું કે હજી સુધારવાને વાર છે, અને રક્ષણ નથી થતું તો જાણવું કે સુધરી રહી છે. કારણ સ્વરૂપે તો કામ થઈ રહ્યું છે, હવે પરિણામ સ્વરૂપ કુદરત જ્યારે આપે ત્યારે. બોલો, આવું મજેનું છે. દાદા એટલા વાલા રાખશે એ વાત ના પૂછો. દાદા એટલે દેહ સ્વરૂપ જે પ્રગટ થયેલા છે એ દિલમાં ખરા, પણ આખું એમની દશાનું નિધિધ્યાસન, એમની દશા જ્ઞાન સ્વરૂપે, યુવાન સ્વરૂપે એ કેવી રીતે રહેતા હતા એ આપણને સમજાતું જાય, અને એ સમજાયેલું આપણું જીવાતું જાય.
અને એ જીવેલા દાદા ભગવાન આપણને દાદા ભગવાન છું એનો અનુભવ કરાવે અને જી. આપણે વિજ્ઞાન સ્વરૂપ થતા જઈએ. આપણે આ વાત કરતા નથી, આપણે આપણી ભૂમિકા બોલીએ છીએ. આ અંદર થઈ રહ્યું છે પણ આપણને પકડાતું નથી કેટલી વખત, સમજાતું નથી કેટલી વખત. એટલે સમજણ પાકી કરતા જઈએ છે અને પોતાની સ્થિતિ હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું એને પાકું કરતા જઈએ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હર્ષ, જય સચ્ચિદાનંદ. We can start. ओके. प्रातः विधि. श्री सिमंदर स्वामी ने नमस्कार नमस्कार नमस्कार. 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 वात्सल्य मूर्ति दादा भगवान 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 ने नमस्कार नमस्कार नमस्कार. प्राप्त मन वचन कायाथी आ जगतना कोई पण जीवने किंचित मात्र पण दुख न हो